વિદિત વાત છે। સરકારે જે આ કાવતરું ઘડ્યું છે એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે। સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક, એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે। એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા, જ્યાંથી પણ ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો। આવા કાવતરા ઘડવા, લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે, એમના સાથે છે। અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરાવાળા લોકોને પકડશે નહીં, જેલમાં ધકેલશે નહીં તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું। ની અંદર કોંગ્રેસ હંમેશા બે બાબતની લડે છે। એક અમે કાનૂની પાસા પર લડશું અને સાથે સાથે અમે જનતાની લડત પણ લડવામાં આવશે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા જનનાયક રાહુલજી હંમેશા કહે છે સંસદથી લઈને સડક સુધી લડાઈ લડવાથી આ લોકતંત્રમાં હંમેશા લોકોનો અવાજને સાથે રાખી લડવાની હોય છે અને લડત આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને આગામી દિવસોની અંદર લોકોને ન્યાય અપાવવા માટે, લોકોના મતનો અધિકાર જે સંવિધાને આપ્યો એ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો સાથે રહેશે।